જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો બધાને પહેલાં હેપી શરદ પૂર્ણિમા। મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ શરદ પૂર્ણિમાનું મહત્ત્વ, વ્રત કથા તથા ખીર મૂકવાનો અને ગ્રહણ કરવાનો યોગ્ય સમય। તો મિત્રો ધ્યાનથી સાંભળજો। શરદ પૂર્ણિમા, જેને કોજાગરી પૂર્ણિમા અથવા તો રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અશ્વિન મહિનાના પૂનમના દિવસે ઉજવાતો એક અત્યંત અને મહત્વપૂર્ણ તહેવાર છે। હિન્દુ ધર્મમાં તેનું વિશેષ સ્થાન છે, ખાસ કરીને ગુજરાતમાં, જ્યાં તે ગરબા અને અન્ય ધાર્મિક વિધિઓ સાથે ઉજવવામાં આવે છે। હવે જોઈશું શરદ પૂર્ણિમાનું મહત્ત્વ। શરદ પૂર્ણિમાના દિવસે અનેક શુભ માન્યતાઓ જોડાયેલી છે। ચંદ્રની 16 કળાઓ, એવું માનવામાં આવે છે કે આ એકમાત્ર એવી રાત છે જ્યારે ચંદ્ર તેની 16 કળાઓ સાથે સંપૂર્ણ તેજમાં હોય છે। તેના કિરણોમાંથી અમૃત એટલે કે અમૃતત્વનો રસ વરસે છે, જે સ્વાસ્થ્ય અને શાંતિ પ્રદાન કરે છે તથા માતા લક્ષ્મીનું આગમન થાય છે। શાસ્ત્રો અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને પૂછે છે, કો જાગૃતિ, મતલબ કે કોણ જાગે છે। જે ભક્તો આખી રાત જાગરણ કરીને તેમની પૂજા કરે છે, તેમને માતા લક્ષ્મી ધન, સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। આથી જ આને કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવે છે। શ્રી કૃષ્ણની મહારાસ લીલા થાય છે। પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ આ જ રાતે વૃંદાવનમાં રાધા અને ગોપીઓ સાથે મહારાસ લીલા રચી હતી। તે પ્રેમ, ભક્તિ અને આનંદનું દિવ્ય પ્રતીક છે। શરદ પૂર્ણિમાની વિધિ અને પરંપરાઓ। આ દિવસે મુખ્યત્વે નીચેની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે। એમાં પહેલું છે લક્ષ્મી તથા વિષ્ણુની પૂજા કરવી। આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, જેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। બીજું છે ખુલ્લી ચાંદીમાં ખીર એટલે કે દૂધ પૌવા મૂકવા। રાત્રે દૂધ પૌવા અથવા તો ખીર બનાવવામાં આવે છે અને તેને ચાંદીના વાસણમાં અથવા તો અન્ય પાત્રમાં છિદ્રવાળી જાળી કે ચાળણીથી ઢાંકીને આખી રાત ખુલ્લા આકાશ નીચે ચંદ્રના પ્રકાશમાં મૂકવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ચંદ્રના અમૃત સમાન કિરણો તેમાં ભળી જાય છે। આ ખીરને બીજા દિવસે સવારે પ્રસાદ તરીકે ખાવાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિ મળે છે। આયુર્વેદમાં પણ તેનું મહત્ત્વ છે, કારણ કે તે પિત્ત સંબંધિત રોગોમાં રાહત આપે છે। ત્રીજા નંબર પર છે જાગરણ અને વ્રત કરવું। ઘણા ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને આખી રાત જાગરણ કરીને ભજન, કીર્તન અને માતા લક્ષ્મીના જાપ કરે છે। ચોથું છે ગરબા। ગુજરાતમાં શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના શીતળ પ્રકાશમાં રાસ ગરબા રમીને ઉત્સવ મનાવવામાં આવે છે। શરદ પૂર્ણિમાનો તહેવાર સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, પૌરાણિક આધ્યાત્મિક આનંદનો સંદેશ આપે છે। પૌરાણિક કથા અનુસાર આસો માસની પૂનમની રાત્રે માતા લક્ષ્મીજી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે। તે દરેક ઘરના દરવાજે ઊભા રહીને પૂછે છે, કો જાગૃતિ, અર્થાત કે કોણ જાગે છે। એવું માનવામાં આવે છે કે જે ભક્તો આખી રાત જાગીને માતા લક્ષ્મીની પૂજા કરે છે, તેમના ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરે છે અને ધન વૈભવના આશીર્વાદ આપે છે। તેથી ભક્તો આ રાત્રે જાગરણ કરે છે તથા માતા લક્ષ્મીનું પૂજન કરે છે અને ગરબા, રાસ રમે છે। આ રીતે મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। સંતાન પ્રાપ્તિ અને દીર્ઘ આયુષ્યની પણ પ્રાપ્તિ થાય છે। એક અન્ય કથા પૂર્ણિમાનું વ્રત કરવાના મહત્ત્વ પર ભાર મૂકે છે। એક નગરમાં એક શાહુકાર રહેતો હતો, જેને 2 પુત્રીઓ હતી। બંને પુત્રીઓ પૂર્ણિમાનું વ્રત કરતી, પરંતુ નાની પુત્રી વ્રતને અધૂરું છોડી દેતી અથવા તો વિધિ વિના કરતી, જ્યારે મોટી પુત્રી પૂરી શ્રદ્ધાથી વ્રતનું પાલન કરતી। સમય જતાં બંનેના લગ્ન થયા। મોટી પુત્રીને સુંદર અને સ્વસ્થ સંતાનોની પ્રાપ્તિ થઈ। નાની પુત્રીને સંતાન નહોતું, પરંતુ તે જન્મ પછી તરત જ મૃત્યુ પામતું, જેના કારણે તે ખૂબ જ દુઃખી રહેતી। શાહુકારે એક વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈને આ દુઃખનું કારણ પૂછ્યું। બ્રાહ્મણે કહ્યું કે તમારી પુત્રી પૂર્ણિમાનું વ્રત અશુદ્ધ રીતે
અને અધૂરું છોડી દેતી હતી, નાની પુત્રીએ મૃત બાળકને એક આસન પર સુવડાવીને તેના પર એક સાચી વિધિ સમજાવી. તેણે મોટી બહેનને બોલાવી અને પૂરા વિધિ વિધાન સાથે ફરીથી વ્રત મોટી બહેન આસન પર બેસવા જતી પરંતુ તે જ ક્ષણે તેના વસ્ત્રનો સ્પર્શ મૃત બાળકનો થયો. વ્રતના પ્રભાવથી અને મોટી બહેનના સ્પર્શથી બાળક તરત જ રડવા લાગ્યું અને જીવિત થઈ ગયું. આ ઘટનાથી શરદ પૂર્ણિમાના વ્રતની શક્તિનું મહત્વ આખા જગતમાં ફેલાઈ ગયું છે. આ બંને કથાના કારણે શરદ પૂર્ણિમાનું વ્રત સંતાનની દીર્ઘાયુષ્ય અને ઘરમાં સુખ શાંતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં ખીર મૂકવાનો સમય ગણાય છે. ખૂબ જ મહત્વનો હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્રમાં અમૃતની વર્ષા કરે છે. મોટાભાગના શાસ્ત્રોમાં અને ધાર્મિક ગ્રંથોમાં ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવાનો શ્રેષ્ઠ સમય નીચે મુજબ છે. ખીર મૂકવાનો અને ગ્રહણ કરવાનો યોગ્ય સમય છે. ખીર ક્યારે મૂકવી જોઈએ તો કે ચંદ્રનો પ્રકાશ શરૂ થયા પછી. ખીરને રાત્રે ચંદ્રોદય એટલે કે ચંદ્ર ઉગે એટલે થયા પછી ખુલ્લા આકાશમાં નીચે રાખવામાં આવે છે. તમારા પંચાંગ અને વિસ્તાર પ્રમાણે ચંદ્રોદયનો ચોક્કસ સમય થોડોક અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે શરદ પૂનમની રાત્રે ચંદ્રોદય અથવા થયા પછી તરત જ રાત્રે એટલે કે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ખીર મૂકી દેવી શુભ ગણાય છે. ધ્યાન રાખો કે ખીર એવી જગ્યાએ મૂકવી જ્યાં તેના પર આખી રાત સીધો ચંદ્રનો પ્રકાશ પડે. ખીર ક્યારે ગ્રહણ કરવી તો કે બીજા દિવસે સવારે. આ ખીર આખી રાત ચંદ્રના અમૃત સમાન કિરણોમાં રહે છે અને તેના ઔષધીય ગુણો ગ્રહણ કરે છે. આ ખીરને બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં પરિવારના સભ્યોને પ્રસાદ તરીકે વહેંચીને પોતે પણ ગ્રહણ કરવો જોઈએ. ખીર મૂકવાની વિધિ તમને ટૂંકમાં કહું છું. ખીરને ચાંદીમાં રાખવા માટે ચાંદીના વાસણનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. જો ચાંદીનું વાસણ ન હોય તો સ્ટીલ અથવા અન્ય કોઈ સ્વચ્છ વાસણનો ઉપયોગ કરી શકાય છે. સ્થાન: રાત્રે ચંદ્રોદય થયા પછી ખીર ભરેલા વાસણને ઘરના ધાબા અથવા તો અગાસી પર અથવા એવી ખુલ્લી જગ્યાએ રાખો જ્યાં વૃક્ષ કે અન્ય વસ્તુનો પડછાયો તેના પર ન પડે. બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા ખીરને ત્યાંથી લઈ લો અને તેને પ્રસાદ તરીકે વહેંચો. આ ખીર સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું શરદ પૂર્ણિમાની વાર્તા છે તથા ખીર ખાવાનો યોગ્ય સમય. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.